હર હર મહાદેવ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ ને મહાદેવ હર. તો અત્યારે હવે આપણે ઉઠી ગયા. કેટલા વાગ્યા? 9, 9:15 થઈ ગયા. હવે હું ઘરે આજે રહી હો. આજે ડ્યુટી અમારી રજા છે અને આજે હું ઘરનું કામ કરીશ. આજે ઘરે ઘઉં હમા કરવાના હે, ઘણું બધું ઘરનું કામ છે. તો આજે ઘરે રહીને ઘરનું કામ કરશું. તો તમે મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે ઘરમાં આપણે કેટલું કામ કરી બતાવવાના છે. ઓકે, બાય બાય. બપોરનો હવા 1 થઈ ગયો હે અને આપણે કાંઈ ઘઉં બહુ હમા કર્યા નથી ને ખાલી ખોટા ફાકા જીકા હે. કાંઈ ઘરમાં કામ નથી કર્યું. નાઈ ધોઈને નવરા થઈને બેઠા છે. જો બેન ખાવાનું બનાવે. બીલી ખાવાનું શું બનાવે? જમવામાં છે મગનું શાક, ભાત, બાજરાના રોટલા, આ છે પાપડ, આ છે પૌવા, પછી ઠંડી ઠંડી છાશ. વાહ. આ છે મરચા. વાહ. હાલો, જેને જમવું હોય એ આવી જાવ. જોયું, આજે સારું સારું ખાવાનું હે. મારે કાંઈ કામ કરવાનું ન હોય. હું તો ખાલી ફાકા જીક્યું. આજ બુધ ધોઈને મૂકી દીધા. બીજું કાંઈ કામ આપણે કર્યું નથી. તો હમણાં જમવાનું ઇન્સ્ટાગ્રામ વાળા પાસે કાંઈ કામ તો કરે નહીં. કાંઈ નહીં, કાંઈ કામ નથી કરવાનું. જમવાનું બની ગયું છે. હમણાં ખાઈને ધોઈ જવું. તડકો બાર બહુ હે. તડકાના કોઈ બહાર નીકળતા નહીં ને કાળા કાળા થઈ જાવ. 4 વાગ્યા લગી ક્યાંય નીકળતા નહીં. તો હે ને તમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જો આજ બેને સારું સારું ખાવાનું બનાવ્યું હોય, તમારે ખાવું હોય તો આવી જાઓ. તો 5 વાગી ગયા હે, 5:30 અને હવે હું થોડીક બહાર નીકળી હો. તડકો થોડોક ઓછો થયો છે અને હવે હું જાઉં છું એક મીટિંગ માટે. તમે જોવો હો, આપણે રેડી થઈ ગયા છીએ નાહી ધોઈને અને હું જાઉં છું રિક્ષામાં. જો કે મારી પાસે ગાડી તો હે નહીં, એટલે હું એકલી જ જાઉં. નથી મારી પાસે કોઈ ફ્રેન્ડ બધી અત્યારે ફોન નથી પડતી. ગાડીનું કીધું ને તો એટલે આપણે રિક્ષામાં વહી જાય, વાંધો નહીં. તમે મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમે બાલાજી જો કે પાણીપુરી ખાવા આવી ગયા છે. જો તમે બધા હાથમાં વાઇટકા પકડીને ઊભા રહી ગયા છે. જો આ પાણીપુરી રहुડ્યું છે અમારે બધાય. નાની પાણીપુરી આવે કાંઈ ઘટે નહીં. મોઢામાં પાણી આવી જાય એવું પાણી. મને તો અત્યારથી જ આવે. જો જોયું કાઢા પેલા જોયું વાઇટકા લઈને રોડ ઉપર કાંઈ શરમ છે હે? આ યુટ્યુબ આર્ટિસ્ટ જોયું, આ હિરોઈનું પિક્ચરની હિરોઈનું છે અમે. પણ અમારા અભિમાન નથી. શું અભિમાન વગર અમે જો હાલે જો હાલો તમારે આવી જાઓ બધા પાણીપુરી ખાવા. મસ્તીની તીખી મીઠી ખાટી. આ હા કાંઈ ન ઘટે. શું કે કુકી પાણીપુરી લેવા રાજુસ ને હમણાં આપશે. હવે અમારે પાણીપુરી આવી ગઈ છે. તમારે ખાવી હોય તો આવી જાઓ, નગર પછી થયું. હાલો તે આવું અને ક્યાં પહોંચી ગયા આપણે? કહેવાય એ ભગવાન, મોકાજી સર્કલ પાસે. હા, મોકાજી સર્કલ નાના મોવા મેઇન રોડે ગોલ્ડન પેન્ટ હાઉસની સામે હું અહીંયા ઓફિસે આવી ગઈ હો રવિનાબેન ઠાકોરને મળવા. એટલે કે અમારી ઓફિસે અમારી જ ઓફિસ છે ને અમારી ઓફિસની મીટિંગ હતી, પર્સનલ મીટિંગ. શું કે બાકી અમને હરખાઈ કાંઈ ઘટે નહીં એવી હરખાઈ હતી. પર્સનલ મીટિંગ નથી, શૂટિંગની મીટિંગ હતી. હા, શૂટિંગ મૂવીની મીટિંગ હતી અમારે. એટલે ગુજરાતી અર્બન મૂવી કરવાનું. કેવું અમારે અર્બન મૂવી કરવાનું છે. એટલે અમે હે ને મીટિંગ માટે આવ્યા. તો હે ને અમારે ઓડિશન ક્યારે ગોઠવવાનું હોય, એમાં ડિરેક્ટર કોણ છે, હિરોઈન તો જો કે અમારા રવિનાબેન ઠાકોર બનવાના છે અને હું એમાં આસિસ્ટન્ટ છું એની. તો તમે અમારું હું આસિસ્ટન્ટ, તું હિરોઈન જ છો? એમાં હું હિરોઈન જ છું, પણ હું અત્યારે આની આસિસ્ટન્ટ તરીકે રહીશ. ત્યારે એનું મેકઅપ ટચિંગ એ બધું ધ્યાન મારે રાખવાનું હો ને. એટલે તમે અહીં મૂવી આવે છે ને હું તમને લિંક નાખીશ અમારા યુટ્યુબ ચેનલમાં, તમે જોજો હો ને. અને અમને બેને આમાં બ્લોગમાં કન્ટિન્યુ આવે તમે રોજ જો, કારણ કે અમને ભેગા હોય બધું. આવજો મહાદેવ. તો રાજકોટ રખડી ભટકી લીધું, પાણીપુરી ખાઈ લીધી, ઓફિસે જેવા મીટિંગ કરી નાખી અને કાંઈ કામ કર્યું નથી. એ જ કર્યું હે, નાહી ધોઈને રેખડીને ભટકી હો રિક્ષામાં ને એક્ટિવામાં. ને હવે લાગી હે ભૂખ. તો આપણે બેનને પૂછી હું ખાવાનું બનાવ્યો તો ખાવા બેસી જાય ને ખાઈને ભૂઈ જાય વહેલા હાલ, એટલે વહેલું પડે સવારે. બીલી ખાવાનું શું બનાવ્યું? બટેટાનું શાક, રોટલી, ખીચડી, છાશ ને મરચાં. વાહ, પાપડ અત્યારે નથી બનાવ્યો? ના, અત્યારે પાપડ ન હોય. હા હા હા, પછી તેલ વાળું ન ખવાય, એસિડિટી. કાચી કેરી કેમ નથી લઈ આવતી તું? કાચી કેરી અત્યારે દાંત અંબાઈ છે, હવે પાકી ખવાય અત્યારે સાસણ ગીરની. ઓહો, તો સાસણ લેવા જવી પડે. પણ ના ના, આપણે અહીં મગાવી લેશું. એવું છે? એમાં હીરું થઈ ગયું એટલે હીરું નથી ખાતું. હજી વરસાદ નથી પડ્યો એટલે હીરું ન થાય. એવું છે? પણ કાચી કેરી એમ કે વધારે હાલે અત્યારે ખાવામાં. સારું, કાલથી કાચી કેરી લઈ આવશું. અથાણું બથાણું છે કે નહીં? અથાણું છે ને. તો
ઘરે બનાવ્યું છે કે બહારનું છે? ઘરનું જ છે, ઘરનું જ છે. વાંધો નહીં, તો આપણે હવે ખાઈ લઈ. તમે બધાય ખાઈ લ્યો, નકર તમે અહીં આવી જાઓ ખાવા. મારી બેન ખાવાનું મસ્તીનું બનાવે છે, અને અમારે પાણી બાજુ ટીવી જોવે છે, અને બેન ફોનમાં મથે છે. એટલે હવે એ બધાને ખાવાનો ટાઈમ બહુ મોડો છે, એટલે હું હમણાં ખાઈને ડીમ થઈ જઈશ. તો તમારે બધે ખાવું હોય તો તમે બધા આવી જાઓ, નકર તમે ખાઈને સૂઈ જાઓ. રાતના વાગી ગયા છે 10. હોને મહાદેવ હર. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટ કરજો કે તમને અમારો બ્લોગ કેવો લાગ્યો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. ગુડ નાઇટ. કહી દે પેલી બધાને ગુડ નાઇટ. ગુડ નાઇટ.